તો જય માતા મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે. ખરેખર એમની સલાહથી, કેમ કે અત્યારે હું જે શું પણ એમની સલાહથી જ આગળ વધેલો માણસ છું, બરાબર. અને તમે લગભગ ઓળખતા જ હશો, બરાબર. નોન સ્ટોપ કોઈ એવું નહીં હોય કે એમને નહીં ઓળખતું હોય. તો તમે જો વિડીયોમાં બની રહેજો, કેમ કે એમના જોડે હું અત્યારે ફાઇનલી આવી ગયો છું. કેટલા દિવસથી મારે મળવું હતું પણ એમના જોડે ટાઈમ હતો નહીં, બરાબર. કારણ કે એમના કોમથી વ્યસ્ત હતા. અને ફાઇનલી આજે અમારા મહેશજી અને રાજુજી કહેતા કે આજે ભાઈ ફાઇનલી એમને મળવા જવું પડશે, ગમે તે થાય. તો આજે અમે મળવા માટે આવ્યા છે. અને એ વ્યક્તિ એટલે મારા તો ભગવાન જ છે આમ જો, કેમ કે એમની સલાહથી અત્યારે હું જે પણ છું ને, અત્યારે ₹5 કમાતો થયો છું ને, તો એમની સલાહથી થયો. કારણ કે અત્યારે કહેતા ને કે ઘરના આપણને હસતા હતા, એ સમયે હું એમના જોડે આવ્યો હતો. અને એમને મને એવી સલાહ આપી હતી કે ભાઈ તમે તમારી મહેનત ચાલુ રાખો તો તમે એક દિવસ એમની સલાહથી હું અત્યારે ખરેખર બહુ ખૂબ આનંદ થયો છે. અને હું વિડીયોના મારફતે કહું છું કે મારા તો ભગવાન છે. અને ખરેખર મને ગર્વ થાય કે ભાઈ આવા વ્યક્તિએ મને અત્યારે સલાહ આપી હતી ને અત્યારે હું વિડીયોમાં આટલા મતલબ કે વ્યૂ પણ સારા આવવા માંડ્યા છે મારા. અને પહેલાંથી મહેનત મેં પકડી જ રાખી છે. અને ગોમવાળા તો મને હસતા હતા જ, અને મારા સમાજવાળા પણ કહેવાનો મતલબ કહું કે તું કોઈ નહીં કરી શકે. પણ જ્યારે હું એ વ્યક્તિ જોડી આવ્યો ત્યારે મને થોડી તાકાત આપી હતી ભાઈ. અને તાકાતે પણ એવી મજબૂત આવી હતી ને આજ સુધી પણ એ તાકાત તૂટી નહીં. અને હજી પણ હું મહેનત કરું છું. અને આજે એવું થયું કે લાવો મારા ગુરુને મારે મળવા જવું છે. તમે ત્રણ જણ આવ્યા હતા ભાઈઓ, અને તમે જોઈ શકો છો કે મારા ગુરુ કોણ છે. ગવાનભાઈએ બહુ બધો વખાણ કરી દીધો, પણ ગવાનભાઈ એ તો તમારું મોટું દિલ કહેવાય. બાકી મેં તો કોઈ નહીં કર્યું, મેં તો ખાલી જસ્ટ તમને સલાહ આપી હતી, બરાબર. ગવાનભાઈ મારા જોડે લગભગ થોડાક વર્ષ પહેલાં આવ્યા હતા. એ વખતે નવા હતા, કોઈ પૈસા નહોતા કમાતા. પછી મેં કીધું કે તમે ગવાનભાઈ ભલે ગમે ત્યાં તમે ચાલુ રાખજો, બરાબર. આજકાલ ઘણા બધા લોકો એવું ફરિયાદ કરતા હોય છે કે ભાઈ કોઈ નોકરી ધંધો નહીં, મારા પૈસા નહીં, મા પાસે હું ગરીબ છું, હું કંઈ ના કરી શકું. પણ દરેક લોકો પાસે મોબાઈલ હોય છે, બરાબર. ભગવાન તમને હાથ પગ ને બધું તો આપ્યું, પણ તમે મોબાઈલ આપે તમારા મા બાપે, બરાબર. તમે ખાલી કશું એક વસ્તુ છે કે તમે કેમેરા શું કહેવાય મોબાઈલ ખાલી પાસો કરીને કેમેરા આગળ મોટું કરીને તમે જેવું આવડે એવું બોલવાનું ચાલુ કરો. દુનિયાની બહુ વિચાર ના કરો. તમે જોવા જઈએ લોકો યુટ્યુબરો, વ્લોગરો લોકો કેટલા પૈસા કમાય છે. એ બી કદી એવું નહીં વિચાર કરવાનું કે ભાઈ લોકો શું કહે છે, દુનિયા શું કહે છે. લોકો તમારું ઘર ચલાવવા આવે છે. તમને મહિનો પૂરો થાય, તમારે હપ્તો ભરવાનો બરાબર, ઘરમાં કરિયાનું લાવવું હોય એટલે આ તમે લોકોને ચિંતા કરો કે પેલો હશે, પેલી હશે, પેલો શું કહે છે. લોકો તમને પૈસા આપવા આવે છે. તમને તકલીફ પડે, તમને કોઈ પૈસા આપવા નહીં આપવાનું, કોઈ તમારું ઘર ચલાવવા નહીં આવવાનું, બરાબર. તો તમે તાર સોશિયલ મીડિયાનો જમાનો છે. તમને તમારી અંદર જે બી ટેલેન્ટ હોય, તમે જે બી કરી શકતા હોય, નાની મોટી તમે શરૂઆત કરી છે, બરાબર. કારણ કે ગમનભાઈ જ્યારે એ વખતે આવ્યા હતા, બરાબર, ત્યારે ગમનભાઈ નતા કોઈ પૈસા કમાતા. ગમનભાઈને હાલ ફેસબુકમાંથી એમ હાલ એમને જોયું તો ફેસબુક કરી કદાચ એમને $200 પેમેન્ટ એમને આપવાનું છે. ઓલરેડી $130 એમને પેમેન્ટ આવી ગયું. અને હજુ યુટ્યુબમાં બી ચેનલ ચાલુ છે, હજુ ઘણું બધું આગળ જશે, બરાબર. એટલે સમજી લો કે શરૂઆત જીઓથી કરી હતી, પણ કોઈક જગ્યાએ પોકવા માટે કોઈક જગ્યાએ નીકળવું જરૂરી હોય છે. એટલે શર્મા વગર જીવો આપણે એવું ચાલુ કરી દો. લોકો ન વિચાર કરતા, લોકોનો સારી કોમેન્ટો કરશે, લોકો ખરાબ કોમેન્ટો કરશે, તમારી પર્સનલ લાઈફમાં બી કહેશી, તમે રૂબરૂ કહેશી, વિડીયો ઉતારતા છે તમે ઘણા બધા લોકો રૂબરૂ કહેશે કે આ શું ધંધા કરે છે. પણ નહીં વિચારવાનું એમનું, આપણે કોમ કરી રાખવાનું, આપણે વિડીયો બનાવી રાખવાનું. ભાઈ આ જે લોકો તમારી મજાક ઉડાઈ રહ્યા છે એ લોકો કાલ ઉઠી તમારા પાસે સેલ્ફીમાં ફોટા પડાવે છે, બરાબર. અને કોઈ ફોટા પડાવવા ના પડાવે વસ્તુ અલગ છે, પણ ફેસબુક તમને પૈસા આપે હારા એવા, યુટ્યુબ તમને પૈસા આપે હારા એવા. અને ઉદાહરણમાં તમને આપવાની જરૂર નહીં. ઘણા બધા ઉદાહરણ તમારી નજર હમું છો કે જે લોકો સોશિયલ મીડિયામાંથી કેટલું કમાય છે. સોશિયલ મીડિયા તમારી લાઈફ બદલી નાખે. કન્ટેન્ટ લોકોના કોમેડી વિડીયો જોવો, રીલ જોવો, પણ થોડો ટ્રાય કરો કે થોડો સમય કાઢીને તમે પોતે પણ વિડીયો બનાવો તો ખરેખર બહુ મજા આવશે, બરાબર. જય માતાજી. બોલો. તો મિત્રો ખરેખર આ મહેશ સરે મને બહુ કે સપોર્ટ પણ કર્યો છે. અને એમના લીધે જ હું અત્યારે જે પણ પૈસા અત્યારે કમાઈ રહ્યો છું એમના લીધે જ કમાઈ રહ્યો છું. કેમ કે એમને મને સલાહ આપી હતી કે ભાઈ ગમે તે કહે પણ તું તારી મહેનત તો તું ચાલુ જ રાખજે, બાકી તું મહેનત છોડતો નહીં. તો મેં લગભગ એમને મળે મારે લગભગ 7 વર્ષ જેટલું થઈ ગયું એટલું છે ને. હા, 2019માં અમે વિડીયો કોમેડી ચાલુ કરેલા લોંગ. અને ભાઈ અમે સક્સેસ તો થયા જ, પણ થોડા કારણસર અમારે થોડું વિડીયો બંધ કરવા પડ્યા. એના પછી પણ 2 વર્ષ પછી પણ હું સાહેબનો કોન્ટેક્ટ કરીને કીધું કે સાહેબ કે ના મહેનત ચાલુ. અને આજે મેં ઇન્સ્ટાગ્રામમાં પણ મહેનત કરી. હું 4 મહિનામાં સાહેબ 28,000 ફોલોવર કર્યા. આઈડી નામ છે, આઈડી નામ કહી દે. ગમન લાડોલ બ્લોગ. ગમન લાડુ બ્લોગ, બરાબર. આ વિડીયો તો ફેસબુક પર નાખજે, ઇન્સ્ટાગ્રામ પર નાખજે, યુટ્યુબ પર નાખજે, બરાબર. હા.
એટલે તમે જો ગમનભાઈના વિડીયો ખરેખર બહુ કોમેડી હોય છે. ઇન્સ્ટાગ્રામમાં બી મેં એમનો આઈડી જો એમનો જે અમુક આઈડિયા છે ને બહુ યુનિક આઈડિયા છે. જો કે હવે કહેવાય નહીં પણ એ આઈડિયા બરાબર પણ બહુ ખરેખર સરસ મજાના વિડીયો બનાવશે. વિડીયો બી 3 મિલિયન 4 મિલિયન એવા વ્યૂ જેલા બરાબર. અને ગવર્મેન્ટ સારી એવી ભગવાન માતાની સારી એવી જાહેરાતો મળી જાય છે. જાહેરાત કરવા 2500 રૂપિયા હોય છે. લોકો આપું બી છે એમાં રિસ્પોન્સ મળે એ છે. બધું સાહેબ તમારે લીધી હો. ના ના એ એ તો તમારે બધું દયા, કારણ કે કહેવાનો મતલબ કે મને કોઈ સલાહ આલી નહીં બરાબર. જે તે વખત તમે સલાહ આલી તો હું આજ 2500 રૂપિયા કમાતો થયો. બાકી ઘણા લોકો એવું કીધું કે તું તો ગોડો છે નોમ છે ને તેમ. પણ અત્યારે એ જ લોકો આપણને સાહેબ હે ને આપણા જોડે એમ કે આ તો મારો ભાઈ છે, મારા કાકાનો છોકરો છે, ભાઈબંધ છે, આવું કહેવા વાળા મળ્યા છે. જે આપણને એવું કહેતા હતા એ લોકો જ. તો એ વિશે તમારું કઈ કેવું છે સાહેબ? સાચી વાત. આમ છે આપણો હગો ભાઈ હોય કે કોઈ ભાઈબંધ ગરીબ હોય ને, હગો ભાઈ સમજી લો કે ગરીબ હોય શું કે ખબર એ તો કે અમારો દૂરનો તો કુટુંબી થાય કે. અને કોઈ પૈસા વ્યક્તિ લોબો હોય તો કે એ તો કે મારા ભાઈ સામે હગો થાય કે. એટલે તમારા પાસે પૈસા છે, તમારું કોઈ સ્ટેટસ છે ને તો લોકો નહીં ઓળખતા એવા લોકો તમારી ઓળખાણો કાઢશે. અને જો તમારું કોઈ સ્ટેટસ નહીં, તમે ગરીબ છો, તમે પૈસા નહીં કમાતા, તમે આરસુ બની બે રહો, તો હગા ભાઈએ કે તમારો પડોશી તમને ઓળખવાથી ઇનકાર કરી દે. આ દુનિયા છે. તો તમે તમારું સ્ટેટસ બનાવો, મહેનત કરો બરાબર. બાકી હું નહીં કહેતા કે તકલીફના સમયે કોઈ કોમ આવે ના આવે પણ તમારી